સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી, પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી રસમ રસભા વેનિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાનને ઉદયની, સંદેશૌ છેદવા. સાથી સાધકનો તું ભાનુ, જગનો સંદેશ મહાવીરનો. વિષામ ભવક્લાંતના હૃદયનો, તું પંથમો કીર્તણો. શોણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આરસે, સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીસે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી. નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વજ્રણં નમો લોહે શવ શ્રવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી નુગટમાં અરિહંતા નુગટમાં સિદ્ધા નુગટમાં શાહો નુગટમાં, કેવલી પંતો ધમો લુગટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. ગ્રંથાધિરાજ સમયસારની 74 નંબરની ગાથા, એ પછી 48 નંબરના શ્લોક, બંનેમાં થઈને એમ કહેવામાં આવ્યું કે આત્મા જ્ઞાની થઈને પ્રકાશમાન થઈ રહ્યો છે. એના ઉપરથી પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે કેવી રીતે જાણે કે આત્મા જ્ઞાની થઈ ગયો. તેના ઉત્તર રૂપે 75 નંબરની ગાથાની ઉત્થાનિકામાં લખે છે કે આત્મા જ્ઞાની થઈ ગયો છે એમ કઈ રીતે જાણી શકાય. એમ જો કોઈ પૂછે તો કહીએ છીએ કે 75 નંબરની ગાથા હરિગીત જયંતિભાઈ. પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે, જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. જે આત્મા આ કર્મના પરિણામ અને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે જ છે તે જ્ઞાની છે. કેમ કે આ કર્તા કર્મ અધિકારની વાત ચાલી રહી છે,
તો જ્ઞાનીની ઓળખાણ બતાવવામાં પણ એ જ રીતે કહેવામાં આવ્યું કે જે કર્મ અને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. એટલે કે તાત્પર્ય શું થયું કે પરમાં કર્તૃત્વ બુદ્ધિ એ જ અજ્ઞાન છે, અને એ પૂરી થતા સમાપ્ત થતા એટલે કે અજ્ઞાનનો નાશ થઈ જાય છે અને આત્મા જ્ઞાની થઈ જાય છે. તો આ ગાથા ઉપર આપણે 3 કે 4 સ્વાધ્યાય થઈ ગયા છે. તો એમાં આગળ કે જે પોતાનો ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એની ખાણમાં વિકાર તો છે નહીં. વિકાર તો એક અંશમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્ય ત્રિકાર શુદ્ધ છે અને અંદર રહેલા અનંત ગુણ એ પણ ત્રિકાર શુદ્ધ છે. તો દ્રવ્ય ગુણમાં એવી કોઈ શક્તિ નથી કે જે વિકાર રૂપે પરિણમે. તો વિકાર તો એક સમયની પર્યાયનો વિભાવ સ્વભાવ છે, જે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી એના પોતાના ષષ્ઠકારકોને કારણે પરનું લક્ષ્ય થવાથી ઉત્પન્ન થાય છે. કે વિકલ્પથી રાગથી ભગવાન આત્મા ભીન છે, કર્મ પણ કેવું છે ભીન છે. એવું ભાન થયું તો ભીન વસ્તુ પોતાનું વ્યાપ્ય અને પોતાનો આત્મા વ્યાપક એમ ક્યાંથી હોય? કર્મ ભીન છે, રાગ દ્વેષ આદિ ભીન છે, શરીર ભીન છે, વાણી ભીન છે આત્માથી. એવું ભાન થયું તો જે ભીન વસ્તુ છે એ પોતાનું વ્યાપ્ય અને પોતે વ્યાપક એમ ક્યાંથી શક્ય બને? પરંતુ જ્યારે જીવ અનાદિકાળથી અજ્ઞાન દશામાં જ્યારે એકત્વ માનતો હતો, રાગ દ્વેષ આદિ વિકારમાં રક્તપણું માનતો હતો, તો અજ્ઞાનમાં કરતા થઈને એ વ્યાપ્ય માનતો હતો. પર્યાયમાં અજ્ઞાન દશામાં સ્વરૂપના અભાનથી, સ્વરૂપ પ્રત્યેની અસાવધાનીથી એને વિકાર કૃત્રિમ ઉત્પન્ન થતો હતો. તેના અજ્ઞાનથી તે કરતા માનતો હતો. અજ્ઞાનથી ઉત્પન્ન અજ્ઞાન સ્વરૂપ જ કરતા કર્મની પ્રવૃત્તિ છે. તો ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, આનંદ અને ઘન સ્વરૂપ, આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એના અજ્ઞાનમાં રાગ અને વિકલ્પનું કાર્ય તે મારું એ અજ્ઞાનમાં કરતા કર્મપણું છે. એ અજ્ઞાન સ્વરૂપ કરતા કર્મપણું છે, જ્ઞાન સ્વરૂપ કરતા કર્મપણું નથી. અજ્ઞાન સ્વરૂપ જ્યારે રાગ અને વિકલ્પ એ મારું કાર્ય ને હું તેનો કરતા, એવું અજ્ઞાન સ્વરૂપ. હવે એ અજ્ઞાનનો નાશ કર્યો એટલે કે પોતાના ચૈતન્ય ભગવાન આત્મા છે એનું ભાન થયું. તો ભાનમાં અજ્ઞાનથી જે કરતા કર્મપણાનો ભાવ હતો એ રહ્યો નહીં. હવે તો કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જે પોતાનો ભગવાન આત્મા એ હું પરિણામનારો એટલે કે હું થનારો, અને થયા શું? એના અવિકારી પરિણામ, વિતરાગી પરિણામ. તો જે અવિકારી પરિણામ, ચૈતન્યના પરિણામ, આત્મ પરિણામ એ વ્યાપ્ય કોનું? આત્માનું. આત્મા એનો વ્યાપક. તો આ જે અવિકારી પરિણામ રાગથી ભીન પડ્યો છે, તો એ વિકારી પરિણામ વ્યાપ્ય અને અવિકારી પણ વ્યાપ્ય, એમ બે ક્યાંથી થાય? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ થતા એ હું પરિણામનારો અને એટલે કે હું થનારો, અને થયા શું? અવિકારી પરિણામ. તો જે અવિકારી પરિણામ એ એનું વ્યાપ્ય, એ એનો આત્મા એનો વ્યાપક, એટલે કે વ્યાપકપણું ત્યાં સિદ્ધ થયું. કોના જેવું? ઘડો અને માટી જેવું. તો ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે. તો હવે અવિકારી પરિણામ તો બરાબર, પણ રાગથી ભીન પડ્યો છે તો એ વિકારી પરિણામ વ્યાપ્ય અને અવિકારી પણ તારા જે વિતરાગી પરિણામ એ પણ વ્યાપ્ય, એમ બે ક્યાંથી થાય? આ ખરેખર આ જે ટીકા છે ભરતક્ષેત્રની અંદર, અલૌકિક ટીકા આચાર્ય ભગવંતે બનાવેલી છે. આચાર્ય અમૃતચંદ્ર દેવે આવી ટીકા ક્યાંય જોવા ન મળે. ભગવાન આત્મા એમાં જે વિકલ્પ મલિન પરિણામ છે એ તો અજ્ઞાન સ્વરૂપ એમાં કરતા કર્મપણું છે. એ અજ્ઞાન સ્વરૂપ કરતા કર્મપણું ખરેખર તો એ મિથ્યા દર્શન છે, એ સંસાર છે. તો કે આવા આચાર્ય ભગવાન કે જે 3 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણીતિ ધારણ કરેલા ભાવલિંગી મુનિરાજ, એમને પણ આહાર લેવાનો વિકલ્પ આવે.
છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગ આવે તો હાર આદિ લેવાનો વિકલ્પ આવે, શાસ્ત્રોની રચના કરવાનો વિકલ્પ આવે, 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો પણ વિકલ્પ આવે. તો એ જે વિકલ્પ આવે છે તો એ વિકલ્પ મારું વ્યાપ્ય એમ નથી. કોણ કે એ વ્યાપ્ય છે? આ એ જે ચાલે છે હાર લેવા જતી વખતે, તો એ ચાલે છે, શરીર ચાલે છે, એ પર્યાય મારું વ્યાપ્ય અને હું તેનો વ્યાપક, હું આત્મા તેનો વ્યાપક એમ નથી. ખરેખર તું એવું અજ્ઞાન દશામાં માને તો તને આત્મા વસ્તુ શું છે એની તને ખબર નથી. તો આત્મા તો કેવો છે? એકલો જ્ઞાન ઘન સ્વભાવ સ્વરૂપી જ્ઞ સ્વભાવ. એવો જ્ઞ સ્વભાવી ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ, એનો અનુભવ થયો, તો પર્યાયમાં નિર્મળ પર્યાય પણ થાય અને મલિન પર્યાય પણ થાય. એમ બે કાર્ય ક્યાંથી આવ્યા? પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં વિતરાગી પર્યાય થઈ, નિર્મળ પર્યાય થઈ અને મલિને થાય. એમ બે કાર્ય ક્યાંથી થાય? એક પર્યાયમાં બે ભાગ કે જેટલું દ્રવ્ય સ્વભાવનું પરિણમન થયું, જેટલી વિતરાગ દશા ઉત્પન્ન થઈ, એ જીવનું કાર્ય. અને એ જ પર્યાયમાં જરી મલિનતાનો ભૂમિકા અનુસાર જે અંશ છે તો એ પૂતગલનું વ્યાપ્ય. એક પર્યાયમાં બે ભાગ જે વાત આવે ને, એક પર્યાયમાં બે ભાગ, તો એક પર્યાયમાં બે ભાગ એટલે કે જેટલું દ્રવ્ય સ્વભાવનું પરિણમન થયું એ જીવનું કાર્ય. અને એ જ પર્યાયમાં ભૂમિકા અનુસાર મલિનતાનો અંશ પણ છે. તો એ જે મલિનતાનો અંશ છે તે આત્મ પરિણામ નથી, તે કહેવાય છે પૂતગલ પરિણામ. તે પૂતગલનું વ્યાપ્ય છે. એક પર્યાયમાં બે ભાગ, એક ભાગ નિર્મળ પર્યાય અને એ જ પર્યાયનો એક ભાગ મલિન. તો એ મલિન છે તે પરના લક્ષ્ય ઉત્પન્ન થયો અને મલિનથી ભિન્ન થયો. તો જેટલી નિર્મળ પર્યાય થઈ એ પોતાનું વ્યાપ્ય, એ આત્માનું વ્યાપ્ય, એ આત્મ પરિણામ. અને મલિન જે છે તે પૂતગલનું વ્યાપ્ય એટલે કે કર્મનું વ્યાપ્ય, એ આત્માનું વ્યાપ્ય નથી. અંતર્મુખમાં જેટલી પર્યાય નિર્મળ થઈ એ હું એટલે કે એ પર્યાય વ્યાપ્ય ને આત્મા વ્યાપક. ને બહિર્મુખમાં જેટલા વિકલ્પ થયા તો કર્મ એનું વ્યાપક અને એ વિકલ્પ આદિ એનું વ્યાપ્ય. તો એક પર્યાયના બે ભાગ થયા, એક નિર્મળ ભાગ, એક નિર્મળ પર્યાય અને એ જ પર્યાયનો એક ભાગ મલિન. હવે જે નિર્મળ ભાગ છે એટલે કે નિર્મળ પર્યાય છે તે શ્વાના લક્ષ્ય ઉત્પન્ન થઈ. તો એ શ્વાના લક્ષ્ય જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ એ આત્મ પરિણામ, એ વ્યાપ્ય અને એ આત્મ પરિણામ વ્યાપ્ય અને એનો કરનારો આત્મા એટલે કે વ્યાપક. તો ત્યાં વ્યાપકપણાનો સદભાવ થયો. તો ત્યાં કરતા કર્મપણાની સિદ્ધિ થઈ. તો ત્યાં ઘડો અને માટી જેવો વ્યાપકપણાનો સદભાવ થયો. તેવી જ રીતે એ જ પર્યાયનો બીજો ભાગ મલિન, ભૂમિકા અનુસાર જે મલિન છે એ પરના લક્ષ્ય ઉત્પન્ન થયો હોય. તો એ મલિન જે પરના લક્ષ્ય ઉત્પન્ન થયો તે મલિન પર્યાય વ્યાપ્ય, પણ કોનું? કર્મનું વ્યાપક, કર્મનું વ્યાપ્ય એટલે કર્મ તો આ પૂતગલનું, એ પૂતગલ પરિણામ છે. તો પૂતગલ એનો વ્યાપક છે. તો એ પૂતગલ પરિણામ અને પૂતગલ વચ્ચે પણ ઘડો અને માટી જેવો કરતા કર્મપણાનો સદભાવ છે. તો ત્યાં કરતા કર્મપણાની વ્યાપકપણાનો સદભાવ છે. તો કરતા કર્મપણાની ત્યાં સિદ્ધિ થાય છે. પરંતુ એ મલિન પર્યાય વ્યાપ્ય અને આત્મા એનો વ્યાપક એમ નથી. એ ઘડો અને કુંભાર જેવું થયું. ઘડો વ્યાપ્ય અને કુંભાર વ્યાપક એમ નથી. ત્યાં વ્યાપકપણાનો અભાવ હોવાથી ત્યાં કરતા કર્મપણું અસિદ્ધ થાય છે. પરંતુ જે રાગદ્વેષ આદિ જે ઉત્પન્ન થયા એટલે કે મલિન પર્યાય ઉત્પન્ન થઈ, એ મલિન પર્યાય ઉત્પન્ન થઈ અને જાણનારું જ્ઞાન, એ જાણનારું જે જ્ઞાન છે એ વ્યાપ્ય એટલે કે આત્મ પરિણામ અને આત્મા તેનો વ્યાપક એટલે કે તેનો કરનાર. તો ત્યાં વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું સિદ્ધ થાય છે. ઘણી બધી વસ્તુઓ આની અંદરથી નીકળી શકે. તો એક પર્યાયના બે ભાગની વાત થઈ. તો અહીંયા શું કે છે? તારી ચીજ એવી છે કે અહીંયા તો રાગથી જ્યાં ભીન પડ્યો
જેમ અજીવથી તો ભીન છે જ, પણ રાગથી પણ જ્યાં ભીન પડ્યો, એટલે કે રાગથી સ્વભાવ તો ભીન છે જ, ઉદય ભાવથી સ્વભાવ તો ભીન છે જ, પણ ભીન છે એવું ભાન થયું. ભીન તો છે જ, પરંતુ ભીન છે એવું ભાન થયું. વેદ જ્ઞાન થયું, ભીન છે એવું ભાન થયું. એ વિકલ્પના ભાવથી મલિન ઉદય શુભાશુભ ભાવથી સ્વભાવ ભીન જ છે, પણ ભીન છે એવું ભાન થયું. ત્યારે કહેશે કે ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં જેટલા અંશે દ્રવ્યના આશ્રય પરિણમન થયું, એ પોતાનું વ્યાપ્ય, પોતાનું કામ એટલે કે કર્મ, પોતાનું કાર્ય. અને એ જ પર્યાયમાં જેટલો અંશે મલિનતાનો અંશ છે, એ પોતાનું વ્યાપ્ય નથી. એ કોનું વ્યાપ્ય છે? પૂતગલનું વ્યાપ્ય છે. એ પૂતગલ પરિણામ છે. એ પોતાનું વ્યાપ્ય નથી, કુંભાર અને ઘડાની જેમ, પરંતુ તે કોનું વ્યાપ્ય છે? પૂતગલનું. તે પૂતગલ પરિણામ અને પૂતગલ વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ હોવાથી ત્યાં કર્તા કર્મપણું સિદ્ધ થાય છે, ઘડો અને માટીની જેમ. આત્મા વ્યાપક અને પોતાનું વ્યાપ્ય મલિન પર્યાય એમ છે નહીં. કર્મ વ્યાપક અને એ વ્યાપ્ય એ એનું છે, મલિન પરિણામ એનું વ્યાપ્ય છે. બે ભેદ, બે કટકા કરી નાખ્યા. એક પર્યાયના બે ભાગ. અહીંયા પાછો એવો અર્થ ન લેવો એનાથી કે કર્મ એનું વ્યાપ્ય, કર્મ એનો વ્યાપક અને મલિન પરિણામ એનું વ્યાપ્ય. એનો અર્થ એવો ન કરવો કે કર્મ વિકાર કરાવે છે. એ પ્રશ્ન અહીંયા નથી. કર્મ તો પરિચિત છે, એ વિકાર ન કરાવે. તારી પોતાની ભૂલને કારણે ખરેખર એમ છે, પરંતુ અહીંયા તારો આત્મા એ એનો વ્યાપક નથી, માટે એ પરના લક્ષ્ય ઉત્પન્ન થતા હોવાથી એને પૂતગલમાં નાખી દીધા. તો અહીં કર્મ વિકાર કરાવે છે પ્રશ્ન નથી. અહીંયા તો એક વિકાર જે ખરેખર તો ઉત્પન્ન થાય પોતાના સ્વભાવની ભૂલ, પોતાના સ્વભાવ તરફ લક્ષ ન કરવાને કારણે, પોતાની ભૂલને કારણે, પરનું લક્ષ થવાને કારણે, પરમાં હમપણું સ્થાપિત થવાને કારણે, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે, તે સમયની પર્યાયના ષષ્ઠ કારકોને કારણે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એને કારણે તે વિકાર દશા ઉત્પન્ન થાય છે. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. જો એ સ્વભાવ હોય ત્રિકારી, તો એનો અભાવ થાય છે. તો સ્વભાવનો ક્યારે અભાવ થાય નહીં, માટે તે સ્વભાવ નથી, ત્રિકારી સ્વભાવ નથી. કેમ કે રાગદ્વેષ આદિનો કેવરી પૂર્ણ દશામાં એનો અભાવ છે, માટે તે ત્રિકારી સ્વભાવ નથી, પરંતુ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો અહીંયા વિકાર અને કર્મથી ભિન્ન પડેલા ભાવમાં એ વિકારી પરિણામ પોતાનું વ્યાપ્ય નથી, તો એને કર્મમાં નાખીને છોડી દીધું. કર્મ વિકાર અને કર્મથી ભિન્ન પડેલું ભગવાન આત્મા એવું ભાન થયું. તે ભાવમાં વિકાર પરિણામ પોતાનું વ્યાપ્ય નથી, એમ કરીને કર્મમાં નાખી દીધું. જેમ કર્મ મારા નથી, એમ વિકાર પણ મારો નથી. જેમ કર્મ મારા નથી, એમ વિકાર પણ મારો નથી. જેમ કર્મનું જ્ઞાન કરનારો હું છું, તેમ વિકારનું પણ જ્ઞાન કરનારો હું છું. એ અપેક્ષા એ વાત છે. પૂતગલ પરિણામ અને એમાં ઘડો લેવાનો. પૂતગલ પરિણામમાં ઘડો લો, અને પૂતગલ પરિણામ એટલે પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ શુભાશુભ ભાવ શરીર આદિની પર્યાય, ત્યાં બધે ઘડો, અને પૂતગલની જે વ્યાપક એમાં માટી લેવી. તો એ બંને વચ્ચે સદભાવ હોવાથી વ્યાપ્ય વ્યાપકપણાનું કર્તા કર્મ પણ છે. કર્મ કરનાર અને રાગ દ્વેષ દયા દાન વ્રત તપ આદિ વ્યવહાર રત્નત્રય આદિનો શુભરાગ એ કર્મનું વ્યાપ્ય. મલિન પોતાનું વ્યાપ્ય નથી, આત્મા મલિન છે જ નહીં. સ્વભાવ ત્રણ કારમાં મલિન નથી, એના અંદર રહેલા અનંત દ્રવ્ય નથી, એની અંદર રહેલા અનંતા ગુણો પણ કેવા છે? ત્રિકાર શુદ્ધ છે. ખરેખર કર્તા કર્મની વાતને યથાર્થ રીતે સમજી તો કર્તૃત્વ, ભોક્તૃત્વ, એકત્વ, મમત્વ બધી વસ્તુ છૂટી જાય છે. પરંતુ આપણને આપણા સ્વભાવની કિંમત જ આંકી નથી. બહારની કિંમતો આંકવામાં સ્વભાવ પ્રત્યે આપણે નિરસ થઈ ગયા છે. તો પોતાનો જે ચૈતન્ય ભગવાન જે આનંદ કંદ સ્વરૂપ છે, એવું જ્યાં ભાન થયું,
તો પછી વિકાર મારું કાર્ય એમ ક્યાંથી રહે? વિકાર સ્વરૂપ આત્મા છે કે વિકારનું કાર્ય મારું છે એમ કેવી રીતે થાય? શું વિકાર સ્વરૂપ આત્મા છે? વિકાર સ્વરૂપ આત્મા હોય તો વિકાર એનું કાર્ય થાય. તો આત્મા તો ત્રિકાર શુદ્ધ છે, તો વિકાર એનું કાર્ય ક્યાંથી થાય? આવી પૂજ્ય ગુરુદેવશ્રીની વાત સાંભળીને પાછા કોઈ એમ કે આવું માનવું અને પછી પાછું કરવું બધું. જાત્રા પણ કરવી, સમીર શિખરની જાત્રા કરવી, સજોદની જાત્રા કરવી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રશ્નો થતા હતા, તમે બોલો છો આમ કે વિકાર મારું કાર્ય નથી. વિકાર તે પૂતગલ પરિણામ છે, એનું વ્યાપક પૂતગલ છે. અને એક બાજુ તમે આમ કહો છો આવું માનવું અને પાછું તમે કરવું બધું. મંદિરો બનાવવા, પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્યારે મંદિર બનાવવાની ક્યારે વાત નથી કરી. શાસ્ત્રો છપાવવાની પણ વાત એમની જીવનકાળ દરમિયાન નથી કરી, પૂજ્ય બેનશ્રીના વચનામૃત સિવાય. તો આ મંદિર કરવા, જાત્રા કાઢવી, તો ખરેખર આ વસ્તુ તું કઈ દ્રષ્ટિથી જોવે, તને એનું ભાન નથી. સાંભળતો ખરો, પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, તને ખબર નથી એ સમયે પૂતગલની પર્યાય જે થવાવાળી જે એ થશે, જે રાગ થવાવાળો થાય એને આત્માની સાથે સંબંધ નથી. એ સમય એમ જ ભક્તિ કરવાનો વિકલ્પ આવ્યો. એ ભક્તિ કરવાનો વિકલ્પ થયો, એને આત્માની સાથે સંબંધ નથી. 3 થી 4 પ્રવચન પછી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય તો એ રાગ એ સમયે પૂતગલની પર્યાય થવાવાળી હતી, થઈ, ક્રમબદ્ધ હતું. એને આત્માની સાથે સંબંધ નથી. થવાની હોય તે થાય, આત્માથી નહીં, બિલકુલ ન થાય. રાગ થવાનો હોય એ થાય, એમાં આત્માથી થાય એવી ક્યાં વાત આવી? તને એ વસ્તુ તરફ દ્રષ્ટિ નથી. બસ એ સમય એમ જ થવાનું હતું. આત્મા તો માત્ર એનો જાણનારો છે. એ જે રાગ થયો એને જાણનારા જ્ઞાનનો કરતા છે એમ કહી શકાય. જ્ઞાનીને કરતા કર્મપણું છે કોની સાથે? તો જ્યાં વ્યાપીય વ્યાપકપણાનો સદભાવ, ત્યાં કરતા કર્મપણું હોય. માટી કરતા ઘડો કાર્ય, એમ પૂતગલ કરતા ને વિકારી પરિણામ, શરીર આદિના પરિણામ એ બધું કાર્ય. જેવી રીતે પૂજ્ય ગુરુદેવ છે એક લાકડી લેતા, તો એ જે લાકડી છે, એક લાકડી જે એ હલનચલન થાય એ કાર્ય લાકડીનું છે. એમ રાગનું કાર્ય જડનું છે, એ પૂતગલનું કાર્ય છે, આત્માનું નહીં. કેમ કે આત્મામાં છે જ નહીં. રાગ આત્મામાં છે નહીં તો એ આત્માનું કાર્ય કેવી રીતે થાય? પોતાના અંદર વિતરાગ દશા પ્રાપ્ત થઈ, સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, તો સ્વભાવની ખાણમાં વિકાર છે જ નહીં. એની અંદર વિકાર છે જ નહીં. કુવામાં નથી તો અવેવડામાં કેવી રીતે આવશે? તો કે દેખનારી જે પર્યાય છે, દેખાય પૂતગલ આદિ દેખાય છે, તો એ દેખનારી જે પર્યાય છે એ કોણે નક્કી કર્યું? એ દેખે છે કોણે? જાણે છે કોણ? તો કે જ્ઞાન. એ જે દેખે છે એ જાણે છે જ્ઞાન. એ પૂતગલ ક્યાં જાણે છે? પૂતગલ ક્યાં દેખે છે? એને ક્યાં ખબર છે? રાગ થયો એની રાગને થોડી ખબર છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે રાગ થયો એની રાગને થોડી ખબર છે. રાગ તો અચેતન છે. રાગ થોડો પોતાને જાણે છે. રાગ થોડો પરને જાણે છે. રાગ છે એમ જ્ઞાન જાણે છે. એટલે જ્ઞાન સ્વને પણ જાણે છે અને જ્ઞાન પરને પણ જાણે છે. રાગ તો અચેતન આંધળો છે. રાગને તો પરજ્ઞીમાં નાખો. આશ્રવ અને જ્ઞાયક એક છે જ નહીં. જેમ જીવ અને અજીવ એક નથી, તેવી જ રીતે આશ્રવ અને જ્ઞાયક એક છે જ નહીં. પરંતુ જગતને આવું સાચું સાંભળવા મળે નહીં. સાંભળવા મળે નહીં તો રુચિ કેવી રીતે થશે? ક્યાંથી એ શરૂ કરે? રુચિ નહીં થાય તો નિર્ણય કેવી રીતે થશે? આમ નામ મનુષ્ય જિંદગી ચાલી જાય છે. અને જ્યાં માંડ છૂટવાનો સમય છે આ મનુષ્ય પર્યાયમાં, ત્યાં અજ્ઞાનને ઘૂંટવાનો સમય બનાવી નાખ્યો. તો પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે. કર્તાની વ્યાખ્યા શું આવ્યું હતું? કર્તા કર્મ સિદ્ધ કરવું છે ને, તો કર્તા નામ સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઈષ્ટ તે કર્મ.
સ્વતંત્રપણે કરે તે કરતા 47 શક્તિમાં છે આપણે લીધી એમ. કર્તાનું કાર્ય, કર્તાનું ઈષ્ટ તે કર્મ. તો આત્માના ગુણ છે એવા આત્મા સ્વતંત્રપણે કરે, પરના આશ્રય વિના, નિરપેક્ષપણે, અવલંબન વિના સ્વતંત્રપણે કરે અને નિર્મળ પરિણામે એનું કર્મ. તો પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કર્તા છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક છે, તે કરતા છે, અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી આત્મ પરિણામ પણ આત્મા વડે સ્વયં વ્યાપતું હોવાથી પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી તેમ આત્મ પરિણામ એ પણ વ્યાપક વડે એટલે કે આત્મા વડે સ્વયં વ્યાપતું હોવાથી એ એનું કર્મ છે. પૂતગલ પરિણામ પૂતગલનું કર્મ છે, આત્મ પરિણામ આત્માનું કર્મ છે. કેવી રીતે આત્માની પ્રાપ્તિ થાય, શું ચીજ છે, કેવી છે, કેમ થાય છે એની પ્રાપ્તિ, એવું જ્યાં જ્ઞાન પણ નથી તેનો પ્રયોગ કરીને આત્માને લક્ષ્યમાં કેવી રીતે લેશે. એના જ્ઞાનમાં પણ યથાર્થતા નહીં આવે, અને એ યથાર્થ ચીજને પકડવાની રુચિ ક્યાંથી આવશે. જ્ઞાનમાં યથાર્થતા નહીં આવે તો યથાર્થ ચીજને પકડવાની રુચિ કેવી રીતે થશે. નામના મનુષ્ય પર્યાય તે અફર જતી રહેશે, સફળ થતી નથી. તો અહીં કે છે પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી એ વ્યાપક વડે પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી તે તેનું કર્મ છે, કાર્ય છે. માટે પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મ પણ કરવામાં આવતું. તો આ આંગળી જે છે એ આંગળી પૂતગલ દ્રવ્યથી કરતા થઈને હલવાનું કાર્ય કરતી હોવાથી અહીં અત્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત નથી. અહીં અત્યારે આ જે આંગળી છે તે અનંત પૂતગલ પરમાણુનો બનેલો જે સ્કંદ છે એને પૂતગલ કહી દીધું. તો એ આંગળીની હલવા ચલવાની જે ક્રિયા થઈ એ પૂતગલ પરિણામ થયું, એનો કરતા એ પૂતગલ છે. અને જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો આ જે પૂતગલ પરિણામ થયા એ પૂતગલ પરિણામનો કરતા એ જ પૂતગલ પરિણામ છે. પૂર્વ પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી, એ પૂતગલ પણ એનો કરતા નથી, એ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા. પણ આ આંગળીને આત્મા 3 કારમાં હલાવી શકતો નથી. આ આંગળી પૂતગલ દ્રવ્યથી કરતા થઈને હલવાનું કાર્ય કરતું હોવાથી એ પૂતગલ પરિણામ જે છે તે વ્યાપ્ય હતું. કોનું? પૂતગલનું. આત્મા 3 કારમાં આંગળીની અવસ્થાનો કરતા નથી. આપણે રોટલીની વાત ઘણી વાર વાત કરી તો રોટલીને આત્મા તોડી પણ શકતો નથી, કટકા પણ કરી શકતો નથી, દાળમાં બોરી પણ શકતો નથી. એ પૂતગલ પરિણામ સ્વયં પૂતગલ વ્યાપક થઈને એ પૂતગલ એના પરિણામ એ પૂતગલ સ્વયં વ્યાપક થઈને તેની અંદર વ્યાપે છે. આપણી ઈચ્છા, આપણું જ્ઞાનનું એ વ્યાપ્ય છે જ નહીં એ પૂતગલ પરિણામ. આપણી ઈચ્છા ગમે એટલી હોય પણ જો કટકો ન થવાનો હોય નહીં થાય. આપણા જ્ઞાનનું પણ એ વ્યાપ્ય છે જ નહીં. તો પૂતગલ પણ એક દ્રવ્ય છે ને, તો કે દ્રવ્યતિ ઇતિ દ્રવ્યમ, તો કે દ્રવ્ય વિના દરેક દ્રવ્યો વર્તમાન પર્યાયથી યુક્ત હોય. કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. તે એનું કાર્ય છે. પૂતગલ પરિણામ પૂતગલનું એનું કાર્ય છે, દ્રવ્ય છે, એ થોડું આત્માનું કાર્ય છે. અહીંયા તો આત્માનું પરદ્રવ્યની તો વાત નથી, પણ રાગ પણ એનું કાર્ય નથી. રાગને પૂતગલ પરિણામમાં નાખી દીધા. તો રાગ પૂતગલના પરિણામ એ વ્યાપ્ય થઈને વ્યાપક પૂતગલ થઈને થાય છે એમ સિદ્ધ કરવું છે. એ પૂતગલ એના કરતા છે. કેમ કે વિજ્ઞાન થયું છે ને, પરનો કરનાર તો આત્મા નથી, પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો પણ કરતા આત્મા નથી. તો અહીં તો કે જ્ઞાનાવણીયથી જ્ઞાન રોકાય એમ આવે. પૂતગલ દ્રવ્યથી રાગ આવ્યો ને અહીં એમ કે પૂતગલ દ્રવ્યથી રાગ આવ્યો ને એક બાજુ એમ કે જ્ઞાનાવણીયથી જ્ઞાન રોકાય. સમય શાનની અંદર પણ એમ આવે
આ બધું આ સાંભળ્યા પછી એમ સમયસર વાંચ્યા પછી એમ એક ભાઈએ નક્કી કર્યું કે વિકાર કર્મથી થાય. કીધું ને કે વિકાર જે છે તે પૂતગલ પરિણામ છે અને એનો કરનાર પૂતગલ છે, તો વિકાર કર્મથી જ થાય. અંદર સમયસારમાં આ જ રીતે લખ્યું છે. પણ કઈ અપેક્ષાથી? રાગ અને સ્વભાવ ભીન પડી ગયા છે. એવા ભીનના ભેદ જ્ઞાનમાં રાગ પોતાનું કાર્ય નથી પણ કર્મનું કાર્ય છે. રાગ પોતાનું કાર્ય નથી પણ કર્મનું એટલે કે પૂતગલનું કાર્ય છે. એ અપેક્ષા એ કહેવામાં આવ્યું છે. એટલે કે પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મ રૂપે જે પૂતગલ પરિણામ છે, કર્મ નામ રાગદ્વેષ આદિ, નો કર્મ એટલે શરીર વાણી આદિની ક્રિયાઓ, પાસાની પર્યાય, એનો કરતા આત્મા નથી. એ બંને વચ્ચે કેવો સંબંધ છે? કુંભાર અને ઘડા. કુંભાર ઘડાને કરતો નથી, કેમ કે ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે, માટે ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થતું નથી. તો આ આત્મા પરકર્મ આદિથી ભીન, પુણ્ય પાપના વિકાર આશ્રવથી પણ ભીન, એવું જેને ભેદ જ્ઞાન થાય છે એનું લક્ષણ શું? વાત તો આ છે. આશ્રવ એટલે પુણ્ય પાપ દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ, એનો ને આત્મા સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે. જેવી રીતે આગળની ગાથામાં આવ્યું ને, પીપર ઉપર, પીપરના ઝાડ ઉપર જે લાખ છે ચોંટાયેલી, બસ એવો સંબંધ છે, સંયોગ સિદ્ધ સંબંધ છે. જેમ આત્મામાં કર્મ અને શરીરનો સંયોગ સંબંધ છે, એવો જ આત્મામાં પોતાના શુદ્ધ સ્વભાવની અપેક્ષાથી જ્ઞાન અને જેવી રીતે આત્મામાં કર્મ અને શરીરનો સંયોગ સંબંધ છે, તેવો જ સંયોગ સંબંધ રાગ દ્વેષ આદિ સાથે છે, વિકાર સાથે છે. અને આત્મામાં પોતાના શુદ્ધ સ્વભાવમાં જે જ્ઞાન આનંદ સાથે કેવો સંબંધ છે? તાદાત્મ્ય રૂપ સંબંધ છે, નિત્ય તાદાત્મ્ય તદ્રૂપ સંબંધ છે પોતાના ગુણો સાથે. અને વિકાર સાથે કેવો સંબંધ છે? સંયોગ સિદ્ધ સંબંધ છે, સ્વરૂપ સિદ્ધ નહીં. અને પોતાના સ્વભાવ સાથે સ્વરૂપ સિદ્ધ સંબંધ છે. બંને વચ્ચે ફરક છે. જેવો કર્મ અને શરીર સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે આત્માને, એવો જ સંયોગ સિદ્ધ સંબંધ રાગદ્વેષ આદિ વિકારી ભાવ સાથે છે. અને પોતાના અંદર રહેલા અનંત ગુણો સાથે તાદાત્મ્ય તદ્રૂપ સંબંધ છે. તો આત્મામાં વિકાર જ્યારે ભાસે છે ત્યારે આત્માનું નિર્વિકારપણું ભાસતું નથી. આત્મામાં જ્યારે વિકાર ભાસે છે ત્યારે આત્માનું નિર્વિકારપણું ભાસતું નથી. કેમ કે બે ચીજ એક નથી, બે ભિન્ન ભિન્ન વસ્તુ છે. પોતાની પર્યાયમાં વિકાર છે એમ એકાકાર થઈને વિકાર જ ભાસે છે, ત્યારે આત્મા વિકારથી રહિત આનંદ જ્ઞાયક છે એવું ભાસતું નથી. અને જ્યારે આત્મા જ્ઞાયક શુદ્ધ છે એવું ભાસે, એ કારે હું વિકાર સ્વરૂપ છું એવું ભાસતું નથી. કેમ કે બે ચીજ એક નથી. ફરીવાર, આત્મામાં વિકાર જ્યારે ભાસે છે ત્યારે આત્માનું નિર્વિકારપણું ભાસતું નથી. પોતાની પર્યાયમાં વિકાર છે એમ એકાકાર થઈને વિકારમાં રક્ત થઈને વિકાર જ ભાસે છે, ત્યારે આત્મા વિકારથી રહિત આનંદ સ્વરૂપ છે એવું ભાસતું નથી. અને જ્યારે આત્મા આનંદ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે એવું ભાસે, તે કારે તે સમયે હું વિકાર રૂપ છું એમ ભાસતું નથી. કેમ? બંને ભિન્ન ચીજ છે. કઈ બે? પુણ્ય પાપનો વિકલ્પ એટલે કે વિકાર અને ત્રિકારી સ્વરૂપ ભગવાન આત્મા, બે ભિન્ન છે. પછી શું કીધું? વિકારી જે પરિણામ જે છે તે અસુચિમય છે, ચૈતન્ય સ્વભાવથી વિપરીત છે, જળ છે. પુણ્ય પાપનો ભાવ એ ચૈતન્ય પ્રકાશના સ્વભાવથી વિપરીત છે. પુણ્ય પાપના ભાવમાં, દયાદાનના રાગમાં ચૈતન્યપણાનો અંશ નથી, માટે તેને જળ કીધો. સ્પર્શ રસ ગંધ વર્ણવાળી પૂતગલની વાત નથી, એમાં ચૈતન્યપણાનો અંશ નથી, માટે તે રાગ ભાવ અંધકાર છે, અંધ છે, અચેતન છે. તે કેવો છે? દુઃખરૂપ છે. અને ભગવાન આત્મા સુખરૂપ છે. તે કેવો છે? આકુરતામય છે. ભગવાન આત્મા અનાકુરમય છે. આ બધું 72-73 આગળની ગાથાઓમાં આવી ગયું.
તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ ત્રિકાર સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે એમાં જે વિકાર ઉત્પન્ન થાય છે એની પર્યાયમાં એ વિકારનો સ્વામી ભગવાન આત્મા નથી. કેમ કે બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તા કર્મપણો અસિદ્ધ થાય છે. જેવી રીતે કુંભાર અને ઘડો, કે ચૈતન્ય સ્વભાવમાં એ ચીજ જ નથી. ચૈતન્ય સ્વભાવ તો દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ પદાર્થ છે. જેમ આકાશના ક્ષેત્રનો અંત નથી એમ ભગવાન આત્મા જ્ઞાન દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છે. એની શક્તિનો અંશ એનો અંત નથી. એની અનંત શક્તિ છે, અપરિમિત છે, બેહદ છે. જેમ આકાશમાં કોઈ અંત નથી, અનંતનો અંત નથી, એમ પોતાના ભગવાન આત્મા એની અંદર રહેલા જ્ઞાન દર્શન આદિ અનંત ગુણોનો અંત નથી. એની કોઈ હદ નથી, પરિમિતતા નથી, અમાપપણું છે. એવા સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, એની અંદર રાગની પરિમિતતા, એક સમયની કૃત્રિમતા છે, અચેતનતા છે, વિપરીતતા છે, અને એને પૂતગલ પરિણામમાં નાખી દીધા. જેમ પીપળની સાથે લાખનો સંબંધ છે, જે નિબદ્ધ છે, ઉપાધિ છે, એ પીપર નથી. એ પીપર સાથે લાખ જોડાયેલી હોય છતાં તે પીપર નથી. આત્માના પ્રદેશો સાથે દ્રવ્ય કર્મ જોડાયેલા હોવા છતાં તે આત્મા નથી. એમ ભગવાન આત્મા, એમાં પુણ્ય પાપના ભાવ તે ભિન્ન છે, એ જીવ સ્વરૂપ નથી. અધ્રુવ છે, તે ધ્રુવ સ્વરૂપ નહીં. અધ્રુવ છે, વિકાર અનિત્ય છે, અધ્રુવ સ્વરૂપ છે, અશરણ છે. આગળની ગાથામાં બધા વિશેષણ આવી ગયા. તે દુઃખરૂપ છે અને 5 વિશેષણ હતા. તે અધ્રુવ છે, અનિત્ય છે, અશરણ રૂપ છે, દુઃખરૂપ છે અને દુઃખના ફળ રૂપ છે. એવું જેને અંતરમાં જેવું ભીન છે એવું ભાન થયું. તો ભાનવાળાનું લક્ષણ શું? અહીં વાત છે જ્ઞાની છે કેવી રીતે જાણવું? તો એ ભાનવાળાનું લક્ષણ શું? એવું ભેદ જ્ઞાન થયું કે જેવું ભીન છે, અનાકુર, નિત્ય, આકુર અને અનાકુર, એવું ભેદ જ્ઞાન થયું. આ આકુરમય છે, આ અનાકુરમય છે. આ અનિત્યમય, આ અનિત્ય છે, આ નિત્ય છે. આ ધ્રુવ છે, આ અધ્રુવ છે. આ સ્વભાવ છે, આ વિભાવ છે. એવું જ્યાં ભેદ જ્ઞાન થયું, એવું જ્યાં પોતાના સ્વભાવ તરફના આશ્રયથી જ્યાં વિતરાગ દશા ઉત્પન્ન થઈ અને પર તરફના આશ્રયથી જ્યાં રાગદ્વેષ આદિ ઉત્પન્ન થયા, એમ આત્મા અને આશ્રવો વચ્ચેના તફાવત અને ભેદને જાણે છે. એટલે કે અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી બહિર્મુખની વૃત્તિ ભિન્ન થઈ ગઈ, બેનો ભેદ થઈ ગયો. એવો આત્મા અને રાગ જેને ભિન્ન ભાષા, એનું લક્ષણ શું? તો કે અંતરમાં જેટલો પુણ્ય પાપનો ભાવ અંતર પરિણામમાં કર્મથી ઉત્પન્ન થયો એ પૂતગલ પરિણામ છે. એ પૂતગલના લક્ષ્ય ઉત્પન્ન થયો માટે એને પૂતગલના પરિણામ કીધા, એ આત્મ પરિણામ નહીં. તો એની સાથે વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી ત્યાં કર્તા કર્મપણું અસિદ્ધ થાય છે. આત્મા અને રાગ દ્વેષાદી વિકાર પરિણામ. આવો પોતાનો ભગવાન આત્મા જ્ઞાન પ્રકાશના નૂરથી ભરેલો છે. જેમ આમ માપ કરવા જાય એમ અહીંયા માપ કરવા જાય તો એમ એ માપ આવતું નથી, અમાપ છે. એ અમાપનું એક સમયની જ્ઞાનની પર્યાયમાં માપ આવી જાય તો વિચાર કરો એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત કેટલી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત ગુણોનું માપ આવી જાય છે, ઘોરીને પી જાય છે. આવો તો આપણી એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત છે. એવી તો અનંતી જ્ઞાનની પર્યાય અંદર ઉત્પન્ન થાય છે અંદરથી અને વ્યય થાય છે. એવા તો અનંત ગુણોની અનંતી પર્યાય એનો ધરનાર હું ભગવાન આત્મા, એવો મારી અંદર અનંતી શક્તિ પડી છે. પણ એ અમાપનો વિશ્વાસ નથી, એનો સ્વીકાર નથી, માટે પંચ પરાવર્તન કરે રાખે છે. તો અહીં જે રાગ દ્વેષ આદિ છે એ પર્યાયની તો હદ છે, મર્યાદિત છે, ક્ષણિક છે, કૃત્રિમ છે. અને આ અમાપપણું છે, અમાપ ચૈતન્ય સ્વભાવ છે.
અંતર્મુખથી. રાગ બહિર્મુખ છે. એવો અંતરમાં ભેદ થયો તો જે અનાદિકાળથી રાગ સાથે જે રક્તપણો હતું એ તૂટીને વિરક્તપણો થયું, એકતા બધી તૂટીને અનેકતા થઈ ગઈ. એવા સમ્યક દ્રષ્ટિ આદિને, સમ્યક જ્ઞાનીને એ રાગદ્વેષ આદિના પરિણામને પૂતગલના પરિણામ જાણીને એનો કરતા થતો નથી. એને જાણનારા જ્ઞાનનો કરતા થાય છે, પણ એનો કરતા થતો નથી. પોતાની ચીજ હોય તો એ રચનાર હોય, તો રાગ તો પોતાની ચીજ નથી, તો એનો રચનાર કેવી રીતે હોય? આ શરીર વાણી આદિ જે અવસ્થા થાય છે એ બધી નો કર્મની પર્યાય છે. એના પણ પૂતગલ પરિણામ છે, એ પણ બધા પૂતગલ પરિણામ છે. તો ધર્મી સાધક જીવ જે છે તે પુણ્ય પાપના ભાવથી ભીન થયો, એ પુણ્ય પાપના પરિણામને પણ પૂતગલ પરિણામ ગણે છે. એ આત્મા પોતાનાને અને આ શરીરની પર્યાય ચાલે છે એ પણ પૂતગલ પરિણામ છે, પોતાની નહીં. એ બેયનો તે જ્ઞાની ધર્મી જીવ કરતા થતો નથી. માટે આ ગાથામાં શું કીધું? જે આત્મા આ કર્મના પરિણામને અને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. જેમ ઘડાની પર્યાયનો માટી કરતા છે એમ પૂતગલ પરિણામનો પૂતગલ કરતા છે. રાગદ્વેષાદી પરિણામ શરીરની પર્યાય એનો કરતા પૂતગલ છે, અને પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કરતા છે, અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી તે તેનું કાર્ય છે, અને ત્યાં કરતા કર્મપણું સિદ્ધ થાય છે. કેમ કે ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ છે, ઘડો અને માટીની જેમ. આવો ચૈતન્ય રત્નાકરથી ભરેલો પોતાનો ભગવાન આત્મા, મહેરામણ પ્રભુ ભગવાન પોતાની મર્યાદા છોડીને રાગમાં એકત્વ થતો નથી, એવી ચીજ છે. એટલે એક ગીત આવે છે, મહેરામણ માજા નો મૂકે ચેલયો સત ન ચૂકે. લૌકિકમાં આવે એટલે આ મહેરામણ છે ભગવાન આત્મા, એ પોતાની મર્યાદાને છોડતો નથી, એ છોડીને રાગમાં એકત્વ થતો નથી. જેવી રીતે સમુદ્ર પોતાની મર્યાદા છોડીને તે કાંઠા ઉપરના કિનારાઓને કાંઠા ઉપર આવીને શહેર અને શહેરો બરબાદ નથી કરતો, પોતાની મર્યાદામાં એ ઉછરે ભરતી ઓટ, પોતાની મર્યાદાને તે છોડતો નથી. એમ ભગવાન આત્મા પોતાની મર્યાદા છોડીને રાગમાં એકત્વ થતો નથી. જેમ સમુદ્ર મર્યાદા છોડીને જો ગામને બોરી દે, નાશ કરી દે, એમ થતું નથી, એ એની મર્યાદામાં રહે છે. એમ ભગવાન આત્મા એની મર્યાદામાં, એટલે કે શુદ્ધ સ્વરૂપમાં રહેવું એ એની મર્યાદા છે. અશુદ્ધમાં રહેવું અને અશુદ્ધનું કરતા થવું એ એની મર્યાદાથી બહાર છે. એ ક્યારે એની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. તો પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મ પણ કરવામાં આવતું સમસ્ત કર્મ નો કર્મ રૂપે પૂતગલ પરિણામ. એમાં શરીરની ક્રિયા આવી ગઈ, વાણીની ક્રિયા આવી ગઈ, ભાષાની ક્રિયા આવી ગઈ, એ બધા પૂતગલ પરિણામ ને એનો કરતા પૂતગલ છે, એનો કરતા આત્મા નથી. તો કે એ રીતે ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ છે પૂતગલ પરિણામ અને પૂતગલ વચ્ચે. પૂતગલ પુણ્ય પાપના ભાવ, વ્યવહાર રત્ન ત્રયનો રાગ, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને સાંભળવાનો રાગ આદિ જે વિકલ્પ છે તે બધા પૂતગલ પરિણામમાં ગયા. શુભ ભાવ થયો ને આશ્રમમાં ને કરીને પૂતગલ પરિણામ ને એનો કરતા પૂતગલ છે, આત્મા નહીં. એને જાણનારું જે જ્ઞાન છે, રાગને જાણનારું એ જ્ઞાનનો કરતા આત્મા છે. એને ઘડો અને માટી જેવું ત્યાં વ્યાપકપણાનો સદભાવ છે. તો પૂતગલ પરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકપણાના અભાવને લીધે કરતા કર્મપણું સિદ્ધ થતું નથી. કુંભાર વ્યાપક નામ પ્રસરીને ઘડાનું કાર્ય કર્યું એનો અભાવ છે. કુંભાર 3 કારમાં ઘડો બનાવી શકતો નથી. બહાર જઈને બોલો એટલે ખબર પડે કે આમને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. કેમ? કેમ કે લૌકિકમાં આ વસ્તુ જ જાણી નથી. શું છ દ્રવ્યો કેવા સ્વતંત્ર છે એ વસ્તુની જ ખબર નથી. દરેક દ્રવ્ય નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે.
નિસહાય છે એટલે કે અસહાય છે, કે એને કોઈની સહાયની જરૂર નથી. કુંભાર ઘડો બનાવી શકતો નથી, એ સમયે કુંભાર નિમિત્ત છે. જ્યારે જ્યારે ઘડો બને ત્યારે દરજી નિમિત્ત ન હોય, ત્યાં કુંભાર જ નિમિત્ત હોય. કેમ તો કે અનુકૂળ વસ્તુને જ નિમિત્ત કહેવામાં આવે છે. ત્યાં અનુકૂળ વસ્તુ, એના પર અનુકૂળપણાનો આરોપ છે. જ્યારે જ્યારે આપણને વિતરાગ દશાની ઉત્પત્તિ કોઈ પણ જીવને થશે, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો અથવા સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય, ત્યાં કુદેવ કુગુરુ કો શાસ્ત્રનું શરણ ન હોય. એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, પણ કુંભારથી ઘડો ન થાય. ઘડો તો તે સમયે માટીની યોગ્યતાથી થાય છે. તો કે કુંભારે ઘડાનું કાર્ય કર્યું, તો કે એ બે વચ્ચે તો અભાવ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. કુંભાર છે એ બીજું દ્રવ્ય છે, ઘડો છે તે બીજું દ્રવ્ય છે, તો બંને વચ્ચે અત્યંત અભાવ છે. તો કુંભાર નામ કુંભાર કરનાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય એમ બે વચ્ચે અભાવ છે કર્તા કર્મનો. અથવા તો આપણે બીજી રીતે કે જ્યાં કાર્ય થાય ત્યાં જ કર્તા અને કર્મ નિયમથી અભેદો. આત્માને ઘટ અને કુંભારની જેમ, આત્માને ઘટ અને કુંભારની જેમ કોની સાથે? પૂતગલ પરિણામ સાથે વ્યાપ્ય વ્યાપકપણાના અભાવને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ હોવાથી જેમ ઘડાનું કામ કુંભાર નથી કરતો, એમ ભગવાન આત્મા એ પુણ્ય પાપ આદિના ભાવ શરીર આદિની અવસ્થાને એ આત્મા કરતો નથી. આત્મા વ્યાપક અને એ વ્યાપ એવું કરતા કર્મ પણ નથી. તો રાગમાંથી પણ સુખ બુદ્ધિ ઉડી ગઈ. ખરેખર તો એ દુઃખ હતું. એ દુઃખ અને આત્મા સુખ એમ કીધું હતું ને. તો રાગ જે ઉત્પન્ન થાય છે એ દુઃખ, અને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, એ આનંદ સ્વરૂપ ભગવાન આત્માની અંતરદ્રષ્ટિ થઈ તો રાગમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ, નિરસપણું આવી ગયું. વ્યવહાર રત્નત્રયના વિકલ્પમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ, શુભ ભાવમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ. અને ક્યાં સુખ બુદ્ધિ થઈ? શુદ્ધ ભાવમાં. એ વિકલ્પ આદિમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ. એમાં સુખ નથી, તો એને પૂતગલના પરિણામ કહેવામાં આવ્યા. એ પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાથી કુંભારે પ્રસરીને ઘડો કર્યો એમ થતું નથી. એમ ભગવાન આત્મા પ્રસરીને વિકારનું કાર્ય કર્યું, એવા વ્યાપ્ય વ્યાપકનો અભાવ છે. ને અભાવને કારણે આત્મા કરતા અને વિકારી પર્યાય કાર્ય કામ કર્મ એમ હોતું નથી. પોતાના ચૈતન્ય સ્વભાવનું, અપરિમિત ચૈતન્ય સ્વભાવનું ભાન થયું એવી દ્રષ્ટિથી ત્યાં દુઃખરૂપ પરિણામ જે એ હોય નહીં, એ દુઃખરૂપ પરિણામ આત્માના નહીં. પુણ્ય પાપ આદિના ભાવ એ આત્માના નહીં. દુઃખરૂપ પરિણામ એ કેવી રીતે આત્માનો હોય? કેમ કે આત્માને અને તેને કુંભાર અને ઘડાની જેમ વ્યાપ્ય વ્યાપકનો સંબંધ નથી, કરતા કર્મ સંબંધ નથી. આત્માને અને પૂતગલ પરિણામને ઘટ અને કુંભારની જેમ, એટલે કુંભારે ઘડો અને કુંભાર બે વચ્ચે કુંભારે પ્રસરીને વિસ્તાર પામીને ઘડો બનાવ્યો એમ છે નહીં. દરજીએ કપડા સીવા એમ છે નહીં. લેડીઝે સ્ત્રીએ રોટલી બનાવી, ત્રણ કારમાં નથી બનાવી. તો શેના માટે ઘરમાં ઝઘડા થાય? પહેલાના જમાનામાં તો ને રોટલી હરખી ન બનાવે એટલે સાસુ હારે ઝઘડા થાય. જો હરખી ન બનાવી તો વારો પાડી દે, એટલે કે એના પ્રત્યે ક્રોધ થાય, વિકાર થાય. અને જો ફૂલકા રોટલી બને તો રાગ થાય. તો ખરેખર એને બનાવી જ નથી. એ સમયે પર્યાયની એ જ રીતે ઉત્પત્તિ થવાની હતી, એ ઉત્પન્ન થવાની હતી. થઈ તો ન થાય રાગ કે ન થાય દ્વેષ. જો આવું અંદર અભિપ્રાયમાં બરાબર બેસી જાય તો જીવ રાગ દ્વેષથી ભિન્ન થઈ જશે, નિરસ થઈ જશે. એને રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. તો વિસ્તાર પામીને કુંભારે ઘડો બનાવ્યો છે એમ છે નહીં. એ માટીએ પ્રસરીને ઘડો બનાવ્યો છે. તો માટી ઘડાની કરતા છે, પણ કુંભાર ઘડાનો કરતા નથી. એમ ભગવાન આત્મા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા વિકાર, આ શરીર આદિની દશા એ પૂતગલ પરિણામ એનો કરતા અને પૂતગલ પરિણામ એનું કાર્ય. એ શરીર આદિની દશા જે પૂતગલ પરિણામ એનો કરતા પૂતગલ, અને પૂતગલ પરિણામ તે કાર્ય. પણ આત્મા અને પૂતગલ પરિણામ વચ્ચે ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકનો અભાવ હોવાથી કરતા કર્મપણાનો અભાવ છે. ત્યાં અસિદ્ધપણું થાય છે.
પરંતુ જેની રાગ ઉપર દ્રષ્ટિ છે, જેની પુણ્ય પાપ ઉપર દ્રષ્ટિ છે, એ અજ્ઞાનીના સ્વભાવમાં અભાનમાં, સ્વભાવ પ્રત્યેના અભાનમાં એ અજ્ઞાની જીવ છે, એ અજ્ઞાનીને સ્વભાવના અભાનપણે વિકારનો કરતા થાય છે. ને આપણે અનાદિકાળથી આ અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ કરી છે. પણ પરનો કરતા તો અજ્ઞાની પણ થતો નથી. જ્ઞાની તો થતો નથી, પણ અજ્ઞાની પણ પરનો કરતા થતો નથી. થાય છે કોનો કરતા? તો અજ્ઞાન દશામાં વિકાર આદિ રાગદ્વેષ આદિ ભાવોનો કરતા થાય છે. પરનો કરતા તો અજ્ઞાની પણ થતો નથી. હવે ત્યાં રાગથી ભીન આત્મા એવું ભાન થયું. પહેલા જે દ્રષ્ટિ વિભાવ તરફ હતી, રાગદ્વેષ આદિ વિકાર તરફ હતી, પર્યાય ઉપર હતી, વિકલ્પ ઉપર હતી, ત્યાં પ્રસરતી હતી. તો ત્યાં રાગ અને પુણ્ય પાપ દયા દાનનો કરતા આત્મા અજ્ઞાન ભાવમાં, તે અજ્ઞાન ભાવે ત્યાં કરતા અને કર્મનો સંબંધ હતો એ સમયમાં. તો અહીંયાથી દ્રષ્ટિ ખસી ગઈ, તો અહીંયાથી રુચિ ખસી ગઈ, તો સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ. તો આત્મામાં જેમ ઘડા અને કુંભાર વચ્ચે કાર્યકારણપણું નથી, કરતા કર્મપણું નથી, એમ ભગવાન આત્મા કરનાર અને વિકારી વ્યવહારના ત્રણના પરિણામ કાર્ય, એમ બે વચ્ચે સંબંધ નથી. એ બંને વચ્ચે સંબંધ નથી. પરંતુ આપણે તો બહારની ક્રિયામાં એટલા બધા સચેત છીએ, બહારમાં આપણે એટલા બધા હોશિયાર થઈ છીએ, તો ખરેખર આપણે શેના કીડા છીએ? સંસારના કીડા છીએ. સંસારને ચાલુ જ રાખી છીએ. પરંતુ દ્રવ્યનો સ્વભાવ જેવો ભગવાને જોયો એવો એમણે બતાવ્યો. એના કથનનો માર્ગ અને એના અનુભવનો માર્ગ કંઈક જુદો છે, અલૌકિક છે. દુનિયાને સાંભળવા મળે નહીં. સાંભળવું કોને કહેવાય? અમલમાં લે તો સાંભળવું કહેવાય. તો સાંભળવા લે નહીં, સમજણમાં લે નહીં, સમજણમાં લે નહીં તો ભીન પડવાનો પ્રયોગ ક્યારે કરશે? માટે જ્યાં ને ત્યાં અભિમાન કરવા કરતા સ્વમાં અહમપણું સ્થાપિત કરવું, તો વિતરાગ દશા ઉત્પન્ન થશે. તો વ્યાપક પૂતગલ, ઘડામાં વ્યાપક કોણ કીધું? પૂતગલ, આત્માની. એ પૂતગલનું વ્યાપ્ય છે, આત્માનું નહીં. જેમ પૂતગલ આત્માથી ભીન, એમ પૂતગલના નિમિત્તે થયેલા આશ્રવ પરિણામ અચેતન આત્માથી ભીન. પરમાણુ જેમ અચેતન, એમ વિકલ્પ રાગ એમાં પણ ચૈતન્યના પ્રકાશના અંશનો અભાવ છે, કારણે એને પણ જડ કીધા, અચેતન કીધા. માટે જડના પરિણામને વ્યાપક પૂતગલ કહીને આત્મા એમાં વ્યાપક નથી. અહીંયા તો આશ્રવ અને અજીવથી ભિન્ન પદાર્થની વાત છે, ચૈતન્ય પદાર્થની. એટલે કે જે આત્મા પુણ્ય પાપનો વિકલ્પ, પુણ્ય પાપ આદિનો વિકલ્પ, રાગ આદિ જે છે એના ઉપર દ્રષ્ટિ છે, તો ત્યાં સુધી દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત શું છે એની એને ખબર નથી. ત્યાં સુધી તે વિકલ્પનો રચનાર, એનો ધણી થઈને બેસે છે, અને એ મારું રચેલું કામ એમ માને છે અજ્ઞાન ભાવમાં બરાબર રીતે. પણ જ્યારે વિકારની પર્યાય કૃત્રિમ, ક્ષણિક, દુઃખદાયક, અસ્થિર, અનિત્ય, અશરણરૂપ, અચેતન અને પોતાનો ભગવાન આત્મા ધ્રુવ, એમ વિકારથી અવિકાર ભિન્ન થયો, એવા ભેદ જ્ઞાનમાં આત્મા દ્રવ્ય કરતા અને અવિકારી પરિણામ એનું કાર્ય, અને વિકારી પરિણામ જે થયા એને જાણવા રૂપી જે જ્ઞાન છે, એ જ્ઞાનનો એક કરતા છે, એ આત્માનું કાર્ય છે. અવિકારી પરિણામ એટલે અવિકારી પરિણામ જે થાય છે ભૂમિકા અનુસાર, એને જાણવા રૂપી જે જ્ઞાન છે એ આત્માનું કાર્ય છે. પણ એ વિકારી પરિણામ એનું કાર્ય નથી. ત્રણ કારમાં આવી પહેલા શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ, મજબૂત દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ કે રાગ અને આત્મા તે ત્રણેય કાર ભિન્ન છે. કર્મ અજીવ અને ભગવાન આત્મા તો ભિન્ન, કર્મ તો અજીવ છે અને ભગવાન આત્મા તો એનાથી ભિન્ન જ છે. કેમ કે સ્વચતુષ્યમાં પરચતુષ્યનો અભાવ છે. પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા જે વિકારી ક્ષણિક ભાવ છે, એ વિભાવ છે, એ ત્રિકારી સ્વભાવમાં એનો અત્યંત અભાવ છે. તો આવી અંદર દ્રષ્ટિ થઈ તો રાગ રહી ગયો પર, તો અહીંયા સ્વભાવનું તે વ્યાપ્ય નથી. દ્રવ્ય સ્વભાવનું રાગ વ્યાપ્ય નથી. તો દ્રવ્ય સ્વભાવનું વ્યાપક કાર્ય તો જે રાગ થયો, દયાદાનના જે પરિણામ થયા,
એ સમયે જે દેહની ક્રિયા થઈ એ પરિણામને જાણવા રૂપી જે જ્ઞાન છે એ આત્માનું વ્યાપ્ય એનું એ કાર્ય છે. આવી આ ભગવાન આત્માની આ લીલા છે, ચૈતન્યની લીલા છે. કોઈ કહે લીલા રે લીલા અલખ તણી, એટલે કે પ્રભુ તારી લીલા કોઈક અલૌકિક છે. વર્તમાનમાં વિકૃત ભાવને દેખીને જે કરતા તે તારા અજ્ઞાનની લીલા છે, અને રાગથી ભિન્ન પડીને પોતાનું સ્વભાવનું ભાન થયું એ ચૈતન્યની લીલા છે. તો સ્વભાવની અંતર્મુખ દ્રષ્ટિ થઈ, બહિર્મુખના વિકલ્પથી અંતર્મુખના પરિણામમાં એનો અભાવ થયો. દ્રષ્ટિમાં જ્ઞાતા આત્મા આવ્યો. એ જ સમયે વિકાર પોતાનું વ્યાપ્ય એટલે કે કાર્ય, અને આત્મા કરનાર એનો કરતા એમ રહેતું નથી, કેમ કે ત્યાં વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ છે. એટલે પરમાર્થે અસિદ્ધિ પણ હોવાથી પરમાર્થે કરતો નથી. ઉદ્ગલ પરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપકપણાનો અભાવ હોવાને કારણે ત્યાં કરતા કર્મો પણ અસિદ્ધ છે. અસિદ્ધ હોવાથી પરમાર્થે કરતો નથી. તો આવો ખરેખર પ્રસાર હોવો જોઈએ. આપણે કહીએ છીએ ને પ્રચાર હોવો જોઈએ. તો પ્રચાર પ્રસાર કેવો હોવો જોઈએ? આવો હોવો જોઈએ. ને આપણે શું કરીએ છીએ? બહારના પ્રચારમાં અથવા તો આપણા ક્ષયોક્ષમ જ્ઞાનના પ્રચારમાં પોતાના સ્વભાવની દરકાર કરતા નથી. તો ખરેખર પ્રચાર કેવો જોઈએ? પ્રચાર તો અંતરમાં રાગથી રહિત પોતાના ચૈતન્ય ભગવાનની અનુભૂતિ થાય એ ખરેખર આત્માનો પ્રચાર છે. એ આત્માની પ્રસિદ્ધિ છે. અને એવી એકવાર આત્માની પ્રસિદ્ધિ થઈ તો કાર મર્યાદિત થઈ જાય. કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનથી તે વધારે બહાર રહી શકતો નથી, જે અનંત કાળની અપેક્ષાએ ખૂબ જ અલ્પ છે. તો આપણે પણ આવા અનંત પંચ પરાવર્તનથી બચવું હોય તો આપણા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને આપણે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ બતાવેલા માર્ગ ઉપર શ્વાના લક્ષ્ય ચાલી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એમ પરમ વિરલ ભાવના સાથે આજનો વિતરતો પૂરો કરો. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोक माता दुराचार द्रुने शंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. નમો રેંગટાણમ નમો સીતાણમ નમો હૈરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલે પંતો ધમો લુગટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો જય હો.